વેલકમ બેક તો વિવાદોના વાદળ હટ્યા. હવે ગુજરાતના ખેડૂતો માટે ફરીથી ગરજશે અંબાલાલ પટેલ. કાયદાકીય બાબતોનું પૂરતું જ્ઞાન મેળવીને ફરીથી આગાહી કરશે અંબાલાલ પટેલ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ખેડૂતોના હિતમાં આગાહી કરશે. ખેડૂતો અને સામાન્ય જનતાના હિતમાં અંબાલાલ પટેલે આ નિર્ણય કર્યો છે. આગાહી કરીને કોઈ નાણાકીય લાભ નથી લેતા. ગઈકાલે જયંત પંડ્યાના ત્રાસથી અંબાલાલ પટેલે આગાહી ન કરવાની જાહેરાત કરી હતી. વારંવાર ધમકી આપતા જયંત પંડ્યા સામે અંબાલાલ પટેલે મોરચો માંડ્યો હતો. હવે અંબાલાલ પટેલે ફરી આગાહી કરવાની જાહેરાત કરતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. આર્થિક લાભમાં મારે શું કરવું છે? ખેડૂતોના હિતમાં કરવું છે એ જ યોગ્ય છે. પણ આગાહી અત્યારે હાલ તો વિચાર વિનિમય માટે હું આગાહી કરી છું. આમાંથી જેને માનવી હોય માને, ન માનવી હોય ના માને. એક ડિબેટમાં વકીલ સાહેબ હતા કે આમાં કાયદો લાગુ પડતો નથી, પરંતુ આ ઉંબાડિયું કેમ વારે વારે સીધું અહીં આવી જાય છે એ ખબર નહીં પડતી. એટલે હવે પછી આગાહી તો તમે પરંપરાગત રીતે જે જ્ઞાન છે એના ઉપર આધારિત કરતા હતા એ કરશો જ. પરંપરાગત જ્ઞાન જ ઉપયોગી છે, કારણ કે આ જે જ્ઞાન છે એમાં વારાય સંહિતા છે, બૃહ સંહિતા છે, અમારા ઋષિમુનિની દેણગી છે કશ્યપ ગર્ગની. તો આ દેણગી છે એના ઉપર કુઠારાઘાત પ્રયાસ થયેલો છે. સનાતન ધર્મ ઉપર કુઠારાઘાત પ્રયાસ થયેલો છે. અમારા શાસ્ત્રો જે છે અલમારીમાં મૂકી દેવાના, અભ્યાસ નહીં કરવાનો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના સમર્થનમાં ભારતીય કિસાન સંઘના આગેવાને અંબાલાલ પટેલ સાથે મુલાકાત કરી. આર.કે. પટેલ પહોંચ્યા હતા અંબાલાલ પટેલના નિવાસસ્થાને. અંબાલાલ પટેલ આગાહી કરવાનું ચાલુ રાખશે. જ્યાં જરૂર પડશે ત્યાં કિસાન સંઘ અંબાલાલ પટેલની સાથે છીએ તેવી વાત કરાઈ છે. અંબાલાલ કાકા માત્ર ને માત્ર ખેડૂતોના હિતની વાત, ખેડૂત વેલ એડવાન્સ જાગી શકે, સરકારો પણ વેલ એડવાન્સ એનું આયોજન કરી શકે, તો પ્રકૃતિ અથવા પ્રકૃતિનું જે દર્શન એમને થઈ રહ્યું છે એના આધાર પર એ આગાહી કરતા હોય છે. એ આગાહી પુનઃ અંબાલાલ કાકા ચાલુ રાખે એ માટે આજે રૂબરૂ એમને મળી અને આશ્વાસન આપ્યું છે. ભવિષ્યની અંદર કોઈ પણ જાતની કાયદાકીય ગુંચ ઉભી થશે તો પણ ભારતીય કિસાન સંઘ અંબાલાલ કાકાની પડખે રહેશે. વિવાદોનો અંત આવતા ફરી અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી. બંગાળ ઉપસાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ રાજ્યમાં વરસાદ લાવશે. 20 જુલાઈ પછી રાજ્યમાં ફરીથી ચોમાસું જામશે. આગામી 22 થી 30 જુલાઈ ફરી દક્ષિણ ગુજરાતને મેઘરાજા થંભોળશે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ આવશે. ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ આવશે. કચ્છમાં પણ મેઘરાજા મહેરબાન થશે. બંગાળ ઉપસાગરમાં એક બીજી સિસ્ટમ છે 17-18, એટલે 20મી તારીખ સુધી તો વરસાદ આવતો રહેશે. પરંતુ 23 જુલાઈ એક સિસ્ટમ છે, એટલે 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. મુંબઈ મહારાષ્ટ્રમાં 24, 25, 26 જુલાઈમાં વરસાદ આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા છે. જ્યાં વરસાદ ઓછો છે તે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ત્યાં પણ વરસાદ આવવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા છે.